નમસ્કાર, હું છું મનીષા શુક્લા અને રાજમંત્રી ટીમ દેશના જુદા જુદા રાજ્યોના શહેરોમાં જઈને લોકો સાથે વાત કરે છે. પોડકાસ્ટ વિથ પબ્લિક સિરીઝ ચાલુ છે, જેનાથી આપણે લોકોથી વાત કરીએ છીએ અને ગ્રાઉન્ડ રિયાલિટી જાણીએ છીએ. આજે હું છું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કુકડાઉ ગામમાં. આ કુકડાઉ ગામ જખૌ જૂથ પંચાયતને લાગે છે, યાની કે જખૌ પંચાયતમાં જે જખૌ વિસ્તાર છે એમાં નો જેટલા ગામો છે જે એના વિસ્તારમાં આવે છે. અહીં હું આવી ગયું છું અને અહીંના લોકોથી વાત કરીશું કે શું છે દિક્કત, શું છે પરેશાની. કેમ કે આપણે જ્યારે કેમેરા ઘુમાઈએ ત્યારે જે દૂર દૂર તક બધું વિરાના છે, કંઈ પણ જેવું હરિયાળી જેવું જોવી જોઈએ એવી હરિયાળી નથી. બધું જ એવું પેડ પૌધા જે છે અનવોન્ટેડ એ ઉગેલા છે. અને અહીં શું દિક્કત છે અહીંના લોકોથી જાણીશું. શું નામ છે આપનું? જાડેજા અજીતસિંહ દાદુભા. અજીતસિંહ, આપનું પોડકાસ્ટ વિથ પબ્લિકમાં સ્વાગત છે. શું નામ છે? શું અહીંની દિક્કત છે? અમાર બેન પાણીની અનિયમિતતા, રોડ રસ્તા ત્યાં પણ બહુ જ ખૂબ જ તકલીફ છે. અમે અનેક રજૂઆત કર્યા છે, હજી સુધી સરપંચ કોઈ પણ પગલા લેતા નથી. જેમ કે પાણીની સમસ્યા, એક સમસ્યા પર વાત કરીશું. પાણીમાં શું સમસ્યા છે? મતલબ કેટલા ટાઈમ પાણી છોડવામાં આવે છે યા મળતું નથી? પાણી બેન કોઈ નિયમિતતા જ નથી, કે ટાઈમ નથી. અમારા પાસે મહિનો દિવસ મારા વિસ્તારમાં હજી સુધી પાણી પહોંચ્યું નથી. અને અનિયમિતતા નવેમ્બર ડિસેમ્બરથી બેન એકાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે, એ પણ પૂરતું કરવામાં આવતું નથી. અમારા વિસ્તારમાં પહોંચતું નથી. જ્યારે ખૂબ જ રજૂઆત કરી, એકાદ બે દિવસ ક્યારેક આવે તો મહિનામાં એકાદ બે વખત આવે ને પછી પાણી આવતું નથી. પાણી કેવી રીતે આવે છે? કેમ કે સપ્લાય છે કે ટેન્કર છે? સપ્લાય દ્વારા આપવામાં આવે છે. ટેન્ક છે અમારે ગામમાં એક જ, અને બીજા બે છે એ હજી પણ બંધ હાલતમાં પડ્યા છે. છેલ્લા 5 વર્ષથી આવેલો આ ભૂગર્ભ સંપનો હજી કોઈ ઉપયોગ લેવામાં આવ્યો નથી. આટલી રજૂઆત હોવા છતાં, આટલી પાણીની વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ સરપંચ સાહેબ અથવા તલાટી મંત્રી દ્વારા કોઈ પણ ધ્યાન દોરવામાં આવતું નથી. અને પાણી પુરવઠા અધિકારીને ફોન કરતા ત્યારે લોકો એમ કહે છે કે અમે તમારા સંપમાં પૂરતો પાણી મોકલી છે, એ જવાબદારી તમારા પંચાયતની છે. અને સરપંચને ફોન કરતા એ અમને કોઈ પણ જવાબ આપતા નથી. અનેક રજૂઆત કરી છતાં કોઈ પણ જવાબ આપતા નથી. આ પાછળ શું છે? એ ભૂગર્ભ સંપ છે. છેલ્લા 5 વર્ષથી બનાવવામાં આવેલો છે. હજી એમાં કોઈ વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી અથવા કોઈ પણ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી. એમનું ગહેરાઈ કેટલું છે? એને અંદાજિત લગભગ 70 થી 75,000 લીટરની છે. 75,000 લીટરનું પાણીનો સમાવેશ થઈ શકે છે. પણ અત્યારે એમાં પાણી નથી. કારણ શું છે? મોટરની વ્યવસ્થા નથી, વીજ કનેક્શન આપવામાં આવતું નથી. એ શેના કારણે આપવામાં આવતું નથી? અમે અનેક રજૂઆત કરી છતાં બી કોઈ જવાબ અમને આપતો નથી. જો સરકાર કે તમારા પંચાયત એની સગવડ કરી દે તો કેટલા લોકોના જીવન સુધરી શકે છે? તો આખા ગામમાં પાણી પૂરતો સપ્લાય મળી શકે છે. કેટલી વસ્તી છે? અંદાજિત 400 થી 500 વસ્તી હશે અમારા ગામમાં. 500 લોકો. આખું ગામ પશુપાલન ઉપર જ નિર્ભર છે. 500 લોકો છે અને જીવન ગુજારાનું કામ છે પશુપાલન અને ખેતી. તો અહીંયા ખેતી કેવી રીતે થાય છે? પાણી સપ્લાય થાય? વરસાદ આધારિત ખેતી છે. વરસાદ આધારિત છે. કઈ ખેતી અહીંયા થાય છે આપના ગામ સાઈડે? અમારે અહીંયા તો મગફળી જેવો વરસાદ, મગ, તલ એવું છે. તલ, મગફળી છે. પાણીની વ્યવસ્થા ખાલી છે બેન. અમુક પાણી પુરવઠા અધિકારીને મેં ઘણી વખત ફોન ઉપર લેખિત મૌખિક રજૂઆત કરી છે, છતાં એ મને એ જ જવાબ આપે છે કે તમારી પંચાયત કરે. અહીં જે પાણી સ્ટોર થશે તો અમને મળી શકે છે. અને લાઈન વ્યવસ્થા સુધારવામાં આવે. લાઈનમાં જે કનેક્શન આડેધડ ક્યાં તપાસ કરે, વીજ પાણી ચોરી થાય છે, શું થાય છે, એ અટકાવવામાં આવે અને બધાને સમાન વિતરણ થવું જોઈએ એવી સરપંચને કરવામાં આવે. કઈ પાણીનો સપ્લાય અગર જો આવશે તો કયા પાણી હશે? ખારા પાણી કે મીઠું પાણી? પીવા લાયક પાણી? પીવા લાયક તો બેન નથી એવું. પીવા માટે અમે અહીંયાથી કુવામાંથી કરી છે. એ કુવો પાસે ખતમ થઈ ગયો છે. કુવામાંથી પણ પાણી ખતમ થઈ ગયું? કયો કુવો છે અહીંયા? બાજુમાં જ છે. તો કુવાનું પાણી પણ ખતમ થઈ રહ્યું છે. અને પીવાનું પાણીનો શું સમસ્યા છે? પીવાનું પાણી અહીંયા મળતું ને કુવામાંથી ભરીએ છે. અમુક લોકો જખો જાય તો જખોથી ભરી આવે છે, અને અમુક પછી નથી, કોઈ ભરવાવાળું નથી. ઘરે નળમાં જેવું પાણી આવે છે એ પીવા લાયક છે નહીં, છતાં પીએ છે. અહીંથી જખૌની દૂરી કેટલી? 5 કિલોમીટર. 5 કિલોમીટર દૂર મહિલાઓ કુવામાંથી પાણી. અહીંથી સિર્ફ રોડ બાય રોડ 5 કિલોમીટર દૂરી છે. પછી તે 5 કિલોમીટર થી કુવા કેટલી દૂર છે? એની પાસમાં એકાદ કિલોમીટર હશે. અહીંયા વાડી વિસ્તાર છે, જૂના બંધ હોય કુવા, એમાંથી અમે ભરી આવી. 7 કિલોમીટર લઈ લઈએ.
પાંચ છે છ કિલોમીટર સુધી મહિલાઓ કુવામાંથી ભરી આવી અહીંયા ચાલીને અને પશુઓ માટે પણ અહીંયા ગામથી કિલોમીટર બાજુમાં એક બંધ કુવો છે જે ખેતી માટે ઉપયોગ નથી લેતા, એમાંથી અમે પશુઓને પાણી પીવડાવીએ છીએ. તો પશુઓ પાલનમાં પણ દિક્કત છે કેમ કે પાણી પૂરતું હા, મળતું અવાડા નથી. ખાલી જ હોય છે, એક જ અવાડો છે ચાલુ, બીજા 2 અવાડા બન્યા છે એ બંધ છે અને એક જ અવાડો ચાલુ છે. એમાં પાણી પશુધન બહુ છે એટલે કલાકમાં પાણી પૂરું થઈ જાય, પછી પાણી આવતું નથી. તો પશુઓને પણ પાણીની દિક્કત અને માણસોને પણ દિક્કત છે. આ ટંકી પૂરો ખાલી છે. કેટલા વર્ષ થઈ ગયું છે? અંદાજે 4 વર્ષ પહેલા બનેલો છે. 4 વર્ષ પહેલા. હજી કોઈ ઉપયોગ લાગવાનું છે. ઠીક છે. પછી તમે બે જો ટાંકો બતાવ્યો પાછળ, 2 ટાંકો હતો? 2 ટાંકા છે. આનો ટાંકોનો 25,000 ની કેપેસિટી વાળા 2 ટાંકા છે, એમાંથી એક જ ટાંકો ચાલુ છે ને એક બંધ છે, અને જે ચાલુ છે એ પણ જર્જરિત અવસ્થામાં છે, ક્યારે પણ તૂટી શકે છે બેન. હા, અને એની બાજુમાં જ આંગણવાડી કેન્દ્ર છે, અહીંયાથી નાના ભૂલકાઓ જાય છે, ક્યારે તૂટે તો એમને પણ નુકસાન થઈ શકે છે. બાજુમાં આંગણવાડી છે, નાના ભૂલકાઓ ભણવા આવે છે, જો એક્ટિવિટી કરવા આવે છે, તો કંઈ પણ ટ્રેજેડી થઈ શકે છે બેન. તો જે જર્જરિત છે એના પણ કઈ કમ્પ્લેન શિકાયત થયું છે? ના, એની બેન નથી કરી, ચાલુ જ માં છે, એટલે ચાલુ જ માં છે. તો જો આ કનેક્શન આપી આ ચાલુ કરવામાં આવે પછી આપણે કાર્યવાહી કરીએ ને. હા, તો એક ચાલુ છે, એક ચાલુ નથી. એકમાં કેટલા મતલબ એકમાં કેટલું પાણી પૂરતું થઈ જાય છે? 25,000 લીટરની કેપેસિટીનું છે બેન. તે ભરેલું છે? અત્યારે એકાત્રે પાણી આવે છે, આજે પાણીનો વારો નથી, એકાત્રે વિતરણ કરે છે. એકાત્રે કાલે આવ્યું તો એટલે આજે નહીં આવે, એક દિવસ છોડી એક દિવસ છોડીને એમાંથી જેટલા આવે એટલે જ્યાં અમુક વિસ્તારમાં જ પહોંચે છે, અમારા વિસ્તારમાં આવતો નથી બેન. ચાલો, એ પાણીની વ્યવસ્થા થઈ ગયું કે વ્યવસ્થા સારી નથી? એક દિવસ છોડીને એક દિવસ આવે છે. 25,000 લીટરની કેપેસિટી છે, તો પૂરેપૂર ભરાય છે કે જે આપવામાં આવે તે? અમે બેન પ્રશ્ન પાણી પુરવઠા અધિકારીને પૂછીએ છીએ, સરપંચને પૂછીએ, અમને કોઈ જવાબ કેટલા લીટર આવે છે, કેટલું આવે છે એ કે છે, અમને કોઈ ખ્યાલ નથી. મતલબ તમે જવાબદાર લોકોથી સવાલ પૂછો છો પણ એ લોકો અમને જવાબ આપતા નથી. ગટર વ્યવસ્થાનું વાત કરીએ, સીવર વ્યવસ્થા કેવું છે? ગટર વ્યવસ્થા અમારા ગામમાં છે જ નહીં બેન. પણ જખૌ કાલે જૂથ પંચાયતમાં એવું આવ્યું કે ગટર વ્યવસ્થા માટે ફાળવણી બહુ મોટી કરવામાં આવી છે બેન. એ અમારા ગામમાં કોઈ છે જ નહીં, ક્યાંય ખ્યાલ જ નથી અમને. કોઈ ગ્રામ સભાનું આયોજન કરે છે તોય અમને જાણ કરવામાં આવતી નથી. ગ્રામ સભાનું આયોજન થાય છે એ પણ ખબર નથી હોતી. તો ત્યાં પંચાયતને ક્યારે પણ જે સરપંચ છે એને કહેવામાં આવે છે કે ભાઈ તમે જ્યારે પણ સભા યોજો, અમારા હક છે આવવાનો, એ પણ નથી આવી શકતા. મેં તલાટી શ્રીને એક વખત કીધેલું છે, પણ એને કીધું તમે જાણ કરશો, ત્યાં પાછળ કોઈ જાણ કરવામાં આવી નથી. તો ગટરની વ્યવસ્થા છે નથી. વેસ્ટેજ ક્યાં ફેંકવામાં? વેસ્ટેજ પોતપોતાના રસ્તા ઉપર કાઢી નાખે છે, કોઈ સુવિધા જ નથી. શૌચાલયની વાત કરીએ તો શૌચાલય સાર્વજનિક શૌચાલય કોઈ નથી ગામ, અને જે બનાવ્યા છે એ બંધ હાલતમાં છે. બંધ હાલત, પાણી નથી એ માટે બંધ હાલતમાં છે. શું નામ છે આપનું? પૃથ્વીરાજસિંહ. પૃથ્વીરાજસિંહ. રાજાનું નામ રાખી લીધું તમે. શું હાલચાલ તમારા ગામમાં? પાણીની જ વ્યવસ્થા નથી. પાણીની વ્યવસ્થા નથી. શું જરૂરી છે? કેમ કે તમને બતાવ્યા પેલા 2 ટાંકા, આ 1 ટાંકા, આ તો બંધ છે, આવી બંધ છે, તે પણ બંધ છે, 1 ટાંકા ચાલુ છે. અને જો વાત કરીએ કે પાણીની વ્યવસ્થા, તો તમે કેટલી કચેરી ઘૂમી ગયા પાણી માંગવા? જ્યારે ત્યારે અમે જઈએ પંચાયતમાં, જઈએ કે સરપંચને ફોન કરીએ તો એ કે આવે મહિનામાં 1-2 દિવસ આવે, પછી વળી જે હાલત હોય એ જ. સ્વાસ્થ્ય વ્યવસ્થાનું વાત કરીએ તો સ્વાસ્થ્ય વ્યવસ્થાનું શું હાલ છે? સ્વાસ્થ્ય વ્યવસ્થામાં કાંઈ નથી. મતલબ પ્રાથમિક સારવાર અમને જખૌ મળે. જખૌ 5 કિલોમીટર દૂર જવું પડે છે. જખૌ એક નલિયા હોય. નલિયા અહીંથી કેટલા દૂર? 12-13 કિલોમીટર. 13 કિલોમીટર નલિયા જવું યા ફિર જખૌ જવું. જો કોઈ એમરજન્સી આવી ગઈ તો શું? તો 108 ને ફોન કરી, બીજું શું? અહીંયા 108 આવે છે. અહીંયા 108 આવે. હા, પણ એમરજન્સીમાં જેવું કે કઈ બનાવ બની જાય તો ક્યાં જવું તમે? નલિયા જવું પડે. કેમ નલિયામાં તો સ્વાસ્થ્ય વ્યવસ્થા ઇતના સારું નથી. એમ સામૂહિક સેવા કેન્દ્ર છે, આગળ ભુજ ધકેલે, પછી ભુજ, ત્યાંથી રેફર કરવામાં આવે ભુજ. ભુજ કેટલા મીટર દૂર છે અહીંયાથી? 100 કિલોમીટર. 100 કિલોમીટર અહીંથી દૂર છે ભુજ. જો એમરજન્સી હોય, પ્રેગ્નન્સી નો કેસ હોય યા ફિર હાર્ટ એટેક નો કેસ હોય, એ બધા ભુજ રેફર કરવામાં આવે. સ્વાસ્થ્ય વ્યવસ્થાનું હાલત ખસ્તી છે. શિક્ષા વ્યવસ્થા? શિક્ષા સારું છે. આમ પાછળ અત્યારે 2 બેન આવ્યા છે, વચ્ચે બદલી થઈ, એટલે એ તો આમ શિક્ષણ સારું છે. શિક્ષણ સારું છે. આવાસનો વાત કરીએ, આવાસ વ્યવસ્થા કેવું છે અહીંયા?
આવાસ વ્યવસ્થામાં પ્રધાનમંત્રી તો આવાસ યોજના જેવા તો કુછ મળે છે. મળે છે? હા, કોઈને કોઈ મળે એટલે રેગ્યુલર નહીં એમ. હા હા, જેને મળવું હા, જોઈએ એને મળે. મળે છે. પાણીની સમસ્યા બહુ છે. પછી તમે જે પણ અધિકારીને જવાબ માંગો છો એ અધિકારી જવાબ આપે છે? જવાબ આપે પછી પાછી એ જ હાલત હોય. વધારે જવાબમાં શું વધારે તો હોય? અમારે પાણીનો પ્રશ્ન હોય. આશ્વાસન શું હોય? આશ્વાસન આવી જશે બસ. કેટલા વખતમાં આશ્વાસન આપી દે? એ આવી આપે 2-4 દિવસ હોય બરાબર, વળી પાછું જે હોય ઈ જ. ક્યારે પણ તમે લોકો અહીંના ધારાસભ્ય પાસે ગયા કે એકવાર ધારાસભ્યને મળી લઈએ, શું છે ધારાસભ્યને problem? તો ક્યારે ફોન આમ તો નથી કર્યો, આમ આવે તો કરીએ, રજૂઆત કરીએ પણ થઈ જશે, પણ આમ વધારે થતું નથી. પંચાયત ઉપર આપણે કરી શકીએ ને. પંચાયત ઉપર આપની સાથે એકવાર ફરીથી વાત કરીએ કે ધારાસભ્યનો લઈને વાત થાય છે, તો શું છે ધારાસભ્ય પાસે કઈ હા, અહીંયા આવે તમે રજૂઆત કરી છે, એમ કે છે કે થઈ જશે, પછી કોઈ ઉકેલ આવતો નથી. ઉકેલ આવતો નથી નથી ના. તો સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઈને પણ તમે લોકોને અવાજ ઉઠાવવું જોઈએ ને? હા, ઉઠાવવું જોઈએ બેન. તો સ્વાસ્થ્ય વ્યવસ્થાનું શું થયું અહીંયા? સ્વાસ્થ્ય તો અહીંયા તો કોઈ છે જ નહીં, અમને નલિયા અથવા જખો જવું પડે છે. નલિયા અને જખો. તો આ છે ગામની સ્થિતિ. બેહદ ખરાબ સ્થિતિમાં જઈ રહ્યું છે, કેમ કે અહીંયા ગટર વ્યવસ્થા નથી. વેસ્ટેજ જે છે એ ગામની બહાર ફેંકવામાં આવે છે. કચરો છે, કચરોનો નિકાલ થતું નથી. અને આજ મારી પાછળ જોવો છો ટાંકી, આ ટાંકીમાં અગર જો પાણી ભરાય તો અહીંયા જે વસ્તી છે 500 થી 600 જણા જે છે એની જીવન વ્યવસ્થા સુધરી શકે છે. એ લોકોએ સારી રીતે જીવન જીવી શકે. પાણીની વ્યવસ્થાને લઈને જે પણ પ્રોબ્લેમ થાય છે એ વ્યવસ્થાને લઈને પણ એ લોકોએ બહુ બધી જગ્યાએ શિકાયત કર્યો, લેકિન હજુ સુધી એમને લોકોને કંઈ પણ જવાબ મળ્યો નથી. સરકારથી એ લોકો ગુહાર લગાવે છે, પણ અત્યાર સુધી એને જેવું જવાબ જોઈએ એવું જવાબ મળતું નથી. પ્રોબ્લેમનું નિરાકરણ થતું નથી. આ બધી સમસ્યાઓ છે તો સરકાર ક્યાં છે જેને આટલી બધી સમસ્યા સુનાવી દેતી નથી? શું નામ છે આપનું? મારું નામ ઉપેન્દ્રસિંહ જીલુભાઈ જાડેજા. ઉપેન્દ્રસિંહ જીલુભાઈ જાડેજા. જીલુભાઈ જાડેજા. જાડેજા સાહેબ, શું હાલચાલ તમારું ગામ? અમારા ગામમાં પાણી નથી આવતું, પાણીની બહુ સમસ્યા છે. કેટલા દિવસ પછી અમારે આ છે ઓક્સિજન, આ પાણી જે વરસાદ ના આવે ત્યારે અમારે પાણી આવે નહીં. વરસાદ આવે તો ઓટોમેટિક પાણી આવે છે. જો વરસાદ નથી આવતો પાણી અમારા ગામમાં આવતું જ નથી. વરસાદ આવે તો પાણી તમે લોકોને ક્યાંથી મળે? આ અહીંયાથી આવે છે ને ટેન્કર પડજોતી ઓલા, હા, ત્યાંથી આવે છે. ટેન્કર નથી આવતું, ટાંકામાંથી આવે છે. ટાંકામાંથી આવે છે, મતલબ એવા જેવા હા, આવો ટાંકા ટાંકો. હોય. તો કેટલા ટાંકા છે તમારા ગામમાં? અમારે ટાંકો એક જ છે, આ ઉપયોગ નથી આવતો. ટાંકો છે પણ મતલબ વગરનો ટાંકો છે. બહુ બધી સારી રીતે બનાવવામાં આવ્યું છે, પૈસા બહુ ખર્ચા કરવામાં આમાં ખર્ચો કર્યો છે, કઈ પાણી અમારા ગામમાં ઉપયોગ નથી લાગતો આ ટાંકાનો. કઈ તો એના પર સવાલ ઉઠ્યો કે નથી? સવાલ કઈ નથી ઉઠ્યો આનો. તમે લોકોએ સવાલ ઉઠાવ્યા કે? હા, અમારે અરજી દીધેલી છે, આ ભાઈએ દીધેલી. અરજીસિંહ. તો અરજીનો મતલબ અરજીનો શું નિકાલ થયો? એ અરજીસિંહ ને ખબર. કોઈ જવાબ નથી બેન. કોઈ જવાબ નથી આવ્યો કોઈ. પાણીનો મતલબ 1 મહિના સુધી પાણી નથી આવતું? 2 મહિના 3 મહિના થયા અમારે. 3 મહિના? તો કેવી રીતે 3 મહિના કેવી રીતે તમે સર્વાઈવ કરો છો? અમે ટેન્કર મગાવીએ પાણી નલિયાથી, 1000 રૂપિયા લે એક ટેન્કરના. એક ટેન્કરના 1000 રૂપિયા? મારે પોતાને 6-7 ટેન્કર મગાવ્યા છે મેં. 7 ટેન્કર પોતાના વપરાશ માટે? હા, ઘરના વપરાશ માટે. 7 ટેન્કર કેટલા સમય સુધી ચાલશે? એક ટેન્કર હાલે છે, સમજી લો ને 15 દિવસ હાલે. અમારે ઢોરાને પીવડાવવાનું, માણસો અહીંયાથી વાપરે, પીવાનું બધાનું. પછી પાણી ક્યાંથી પૂરું થાય? તો ઢોરને પીવા માટે તમે મહિનામાં કેટલા ટેન્કર વાપરી લો છો? 2 ટેન્કર જોઈએ મને. 2 ટેન્કર. 2000 રૂપિયા તમે મંગાવો છો ટેન્કર નલિયાથી પીવા માટે. શું આપનું? મારું નામ જાડેજા બટુકસિંહ નરપતસિંહ. બટુકભાઈ. હા. શું હાલચાલ? હાલચાલ તો પાણીની સમસ્યા છે. કેટલો ઢોર છે આપનો પાસે? મારા પાસે ગાયો છે, 10 ગાયો છે. 10 ગાયો છે. તો એમનું પીવાનું પાણીનું વ્યવસ્થા? વેચાતું લઈએ છીએ. જે ભાઈ ઉપેન્દ્રસિંહ કીધું વેચાતું લઈએ છીએ. મહિને અઠવાડિયે 15 દિવસમાં એક ટેન્કર જોઈએ તે અમને. એટલે 1000 રૂપિયા સાચા, તે મહિનામાં 2 ટેન્કર જોઈએ અમને. હા. તો મહિનામાં 2 ટેન્કર મંગાવો છો. આ તો વ્યવસ્થા થઈ ગઈ પશુઓની. ઇન્સાનોનું શું? એ જ પાણી પીએ છીએ. જે આવે છે પીવા લાયક હોય છે પાણી? પીવા લાયક નથી હોતો, શું કરીએ? છે એ પીએ છે. હવે જે જાનવર પાણી પીએ એ જ તમે પણ પીઓ છો? હું એ કહું છું, એક તમારા અપમાન નથી કરતી હું, એક વાત છે જે તમે કહો છો કે જે પીવાના પાણી
પશુઓ માટે હોય એ જ પાણી તમે એ જ પીઓ માણસો છો? પીએ. હા એ જ પીએ છીએ અમારા ઘરે આતે જોઈ લો એ જ પાણી તમને ટેસ્ટ કરાવીએ એ જ પાણી પીએ છીએ હા. ખાલી જ છે. એ જ પાણી ટાંકા પીએ. બને, ક્યાં કામ? ટાંકા ખાલી છે અમારે. આ કેટલા વર્ષોથી ટાંકો બનેલો છે એકે વાર પામાં પાણી નથી આવ્યું. કેટલા વસ્તુ છે? મિનિ 3 વર્ષ થયા 3 છે. વર્ષ 4 વર્ષ 3 3 થી 4 વર્ષ અંદાજિત મને 5મું વર્ષ શરૂ છે, એક હા. ઇલેક્શન આવવાનો છે, હા. પછી એ જ સમસ્યા રહેવાની છે. હા હા. કહી દે મત જોતો હોય તો કહી દે અમે હા. આ કરશું ને આ કરશું ને પછી કાંઈ કરતા નથી. હમ બધા વયા જાય છે. સરપંચ ને અરજી કરેલી છે, તલાટી ને અરજી કરેલી છે, બધાને કીધેલું છે, મૌખિક કીધેલું છે, લેખિત પર કીધેલું છે, હજી સુધી કાંઈ પણ એક્શન નથી આવ્યું. કાલે જૂથ પંચાયત હતું. જૂથ પંચાયત હતે જખોમાં હશે એ તો ક્યાં ખ્યાલ નથી એમને જાણ નથી આવતી. ગામમાં એકે એવું ગ્રુપ નથી બનેલું જે ગામજનોને ખબર હોય કે આ પંચાયત ગ્રામ પંચાયત છે કે બીજું વસ્તુ છે કે આ વસ્તુ જવાની છે એવું કાંઈ માહિતી નથી આવતી. જો માહિતી મળી જાય તમે લોકો તલાટી પાસે હા. અને સામૂહિક તરીકે અવાજ ઉઠાવી શકો છો. 100% હા પણ એવું કઈ કાંઈ પણ નહીં, કઈ નિકાલ થતો કાંઈ નથી. નિકાલ નહીં. પીવાના પાણી પીવા લાયક હોતો પણ નથી જે તમે ના, મંગાવો છો હોતો જ નથી. 1000 રૂપિયા દઈને. હા એ જ પાણી પીએ છીએ અમે. આજે મને કેટલા 4 થી 5 મહિના પહેલા વરસાદનું પાણી આવે ત્યારે અમે સ્ટોક કરી લઈએ હા. અમારું ઘરનું પોતાનું રાશનમાં એ હા. બચે ત્યાં સુધી પીએ પછી જે ખૂટી જાય પછી જે આપણા ગામમાં પાણી આવે છે અમારા ગામમાં એ જ પાણી અમે પીએ છીએ. હા કેટલા વર્ષોથી હા એ જ પાણી સમસ્યા છે કેટલા વર્ષોથી કેટલા વર્ષોથી મને લાગે નર્મદાની તો પાણીનો સપ્લાય માટે તો વર્ષોથી કહેવામાં આવે છે કે કચ્છમાં પહોંચી જશે ગામ સુધી. ના, આની મને હાલત શું છે? કાંઈ નહીં એનો હજી તો- નર્મદા યોજનાની શરૂઆત આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું હતું હમ, 2002. હમ. શું થયું આ નર્મદા પ્લાનનું? એ અમારે અહીંયા સુધી? ખોટા વાયદા મને જ નથી લાગતું કે હું મારી જિંદગી મને 25-26 વર્ષ થયા છે હજી 25-26 વર્ષ નીકળી જશે નર્મદા અહીંયા નહીં પહોંચે 100% હું કહું છું કે આજની સિચ્યુએશન પ્રમાણે લાગે જ છે એવું કારણ કે મને મારો 1999 જન્મ છે મને 26 વર્ષ થયા છે 2002 માં સુવિધા ચાલુ થઈ હતી હજી પાણી નથી પહોંચ્યું મિની કેટલા 24 વર્ષ થયા હજી 24 વર્ષ નીકળી જશે આ જ સમસ્યા રહેવાની છે આ ગામમાં 100% કારણ કે આનું જે સરપંચ ગ્રામ પંચાયત છે ને 8 ગ્રામ પંચાયત લાગે છે એમાં સરપંચ હોય ગમે એ સરપંચ હોય કોઈ દીપક કુકડાવ ગામના વિકાસ માટે કોઈ નથી આવ્યું કુકડાઓ થી દુશ્મની શું છે ભાઈ? હિન્દુત્વ ગામ છે બહુ મોટી વાત બોલો છો હા, કેમેરાની સામે. બહુ મોટી વાત કારણ કે અબડાસા તાલુકામાં મોટું ગામ હિન્દુત્વ ગામ કુકડાવ ગામ છે હા. હા એ પ્રશ્ન નડવાનો છે અમને ખબર છે હા. અને બહુમતી હંમેશા વિધર્મી અથવા ઇસ્લામ ધર્મના જ કોઈ હોય છે સરપંચ એટલે એ વસ્તુ અમને નડે જ છે હા. તો તમે જે ભાઈ કહે છે આ વાતથી સહેમત છો? સહેમત છીએ. હા? હાજી. કેમ કે તમે કેમેરાની સામે બહુ મોટી વાત બોલો છો. ના વાંધો નથી કેમ સહેમત કે છીએ. અત્યાર સુધી 3-4 ગામ અમે લોકો ફરી લીધા છે કોઈ આવી વાત નથી કરતા તમે લોકો સામે આવીને આવી વાત કરો છો. ના આ તો સાચી વાત છે ને. સાચું છે. આ ભાઈએ કીધું સાચું છે. હમ. બાટુસિંહ જે કીધું સાચી વાત છે. કેટલી હિન્દુ વસ્તી છે અહીંયા? અમારે અહીંયા 100% હિન્દુ જ હશે છે. હિન્દુ જ છે બધા. 100% હા, હિન્દુ વસ્તી હિન્દુ છે અને તમે માનો છો એવા કે એ જ કારણે અમારી અવસ્થા એ છે હા. હા સાચી વાત છે. હિન્દુ છીએ એ માટે. હા સાચી વાત છે. સાચી વાત છે. અમારે અહીંયા છે જ નહીં કાંઈ કોઈ વાત નહીં નથી કાંઈ આ બધું પ્રોબ્લેમ જ રહેવાનું છે રસ્તા નથી એક પાણી હા નથી રસ્તા જ્યારે રસ્તાથી હું આવી બહુ ગંદુ ગટર લાઈન નથી અમારે કાંઈ સુવિધા જ નથી ગટર લાઈન પણ નથી. કાંઈ નથી અમારે રોડ ઉપર જ પાણી જતા હોય ગટર લાઈન નથી અમારે ગટર લાઈનમાં બહુ બધા તમે લોકો આરટીઆઈ કરો છો ગટર લાઈન પર તો બહુ મોટું ફાળવણી આપી દીધું છે ફંડ આપી દીધું છે તલાટીશ્રી આપનું કહેતી એ હતી. આજીસી ને ખબર છે બધી આરટીઆઈ બી નથી કરતા અમારે એટલું એજ્યુકેશન નથી કોઈને ખબર જ નથી કે આરટીઆઈ શું વસ્તુ છે ક્યાં જવું ક્યાં કોના પાસે જખૌમાં રજૂઆત કરવી. જ્યારે જૂથ પંચાયત લગ્યું હતું ત્યારે 2-3 લોકો હતા જે આરટીઆઈ થી બહુ બધા સવાલ પૂછતા હતા. અમને જૂથ પંચાયતમાં ગામ સભાનું આયોજનની ખબર જ નથી તો અમે બેન ક્યાં અહીંયા પહોંચી શકીએ અમને કોઈ જાણ કરવામાં જ આવતી નથી. काका बहुत ध्यान से सुन रहे हैं चलिए हम इनसे पूछते हैं શું નામ છે કાકા? દાદુબા મમુબા હા? દાદુબા મમુબા દાદુબા કેમ છો? ત્યાં છે પાણીની સમસ્યા છે પાણી નથી આવતું અમારે પાણી નથી આવતું શું પાણીની શું સમસ્યા છે? એક તો પાણી- વરસાદ આવતું નથી ટાઈમ પર. વરસાદ તો ટાઈમ પર આવે ને ક્યારેક ન પણ આવે પણ પાણી તો પેલું આવતું નથી જે સુવિધા છે પાણીની હા સરકાર માને હા. ઈ તો જડતું નથી અમને સરકાર દ્વારા શું સુવિધા આપવામાં આવી છે પાણીને જો તમારા ગાંવ સુધી પહોંચતી નથી? અમારે ઘરે ટાંકા છે એમાં પાણી જ નથી આવતું હા સપ્લાય પાણી નથી આવતું. સપ્લાય પાણી નથી આવતું કેટલા આપનું પાસે ઢોર છે? એ 20 થી 22 22 ઢોર છે અને 22 ઢોરને કેવી રીતે તમે પાણી પીવડાવો છો? ક્યારેક વેચાતું લઈએ ને ક્યારેક કુવાથી જાત મહેનત કરીને પીવડાવીએ. કેટલા વર્ષના છો કાકા? લગભગ 60 વર્ષ થયા છે મને 60 વર્ષ. ઘરમાં કોણ કોણ છે? અજીતસિંહ અજયસિંહ આપનો છોકરો છે. હા તો આપ લોકો પાણી કુવોથી ભરી લો છો નહીં તો 1000 રૂપિયાની ટાંકો હા સપ્લાય મંગાવો છો? તો શું આપનું
રોડ વ્યવસ્થા કેવું છે? મતલબ હું જ્યારે એન્ટર થઈ આ ગામમાં, હા. એ ગામથી આ સુધી આવવામાં બહુ વધારે ટાઈમ લાગ્યો. કેવું છે વ્યવસ્થા રોડની? રોડ તો ક્યાંથી આવ્યા તમે? આ પાછળથી આવ્યા અમે અહીંથી. ઈ નથી મેટલ ની, અહીંયાથી ડામર રોડ છે. હા, અહીંયાથી સારું છે. હા, નલિયાથી જાઓ. નલિયાથી જખૌ જવું માટે સારું રોડ છે. ગામની અંદર કેમ સારું રાસ્તા નથી? સારું નથી, કાદવ કીદર બધું હોય છે, પાણીની સમસ્યા ઓછી હોય છે, અમુક જગ્યાએ પાણી કાદવ નથી. હોય. હમ. જો વરસાદ થાય કેવી રીતે તમે લોકો બહાર નીકળશો? કેવી રીતે કરશો? પછી પાણીમાંથી હાલ્યા જઈએ, બીજું શું થાય? હા, પાણીમાંથી હાલ્યા જઈએ, ક્યારેક પાણી નીકળી જાય. પાણી નીકળી જાય. અને જે તમે પાણી મંગાવો છો પીવા માટે, હમ. એ પીવા લાયક હોય? તમે લોકો પીવી શકો છો? હા, પીએ. પછી નો હોય બીજું તો ક્યાં કરીએ? ક્યારેક કામની સિઝન ન પહોંચીએ, આ ઉનાળામાં હમણાં જો આમ ચોપાને નીર પૂરું કરીને હમણાં જ આવ્યા છીએ. હા. ચોપા હજી બાંધે પડ્યા છે. હમ. જો આ વાળામાં હશે તો પીવડાવશું ને કુએ આ સાઈડમાં છે રોડ ઉપર, હા. ત્યાં પીવડાવી છીએ. હમ. બીજું શું થાય? हालत गंभीर છે. पीवाना पानी जैसे यहाँ के लोग कह रहे हैं कि पीने के અહીંયાના લોકો જે કહે છે કે પીવા માટે પાણી જે પશુઓ માટે મંગાવીએ છીએ એ જ પાણી લોકો પીએ છે. શું નામ છે? શિવરાજસિંહ. શિવરાજસિંહ. શું એજ છે? ઉંમર શું છે તમારું? 17 વર્ષ. 17 साल के हो तुम. શું કરો છો? પેસુ જારે. હા, પેસુ અચ્છા, પશુપાલન કરો છો. તો પાણીની વ્યવસ્થા કેવી રીતે કરો છો? નથી પાણી. પાણી નથી. ક્યાંથી લાવો છો પાણી? ટેન્કર મંગાવી. ટેન્કર મંગાવીને લાવો છો. તો આ છે ગંભીર સ્થિતિ, સમસ્યા જે સરકારને તત્કાલ પ્રભાવથી એક્શન લેવું જોઈએ. કેમ કે કેટલા વખત ચાલશે આ 1000-2000 નું પાણી? કેટલા વખત મંગાવવામાં આવશે? સ્થિતિ બહુ ખરાબ છે. અહીંની પંચાયતને એક્શન લેવું પડશે, ધારાસભ્યને એક્શન લેવું પડશે, કે અહીં આવીને એક્શન લેવું પડશે કે જ્યારે તમે તમારા ઓફિસથી નીકળશો ઓર અહીંની હાલત જોશો ત્યારે તમને ખબર પડે કે અહીં જે માણસો છે કેવી રીતે પોતાની જિંદગી વિતાવે છે. આ કઈ ચીજની વ્યવસ્થા છે? આ શું છે? આ શું બનેલું છે? આ પશુઓ માટે અવાડો બનાવવામાં આવ્યો છે. આમાં હજી સુધી કોઈ કનેક્શન આપવામાં નથી આવતું. આ તે તૂટી ગયેલો છે, આમાં પાણી ભરવામાં આવતું નથી. એ શેના કારણે તૂટ્યો છે, શું છે? એટલી નબળી ગુણવત્તાથી બનાવવામાં આવેલો હતો. 6 મહિનાની અંદર તૂટી ગયો છે. અને પછી 6 મહિનાની અંદર તૂટી ગયો. 6 મહિનામાં આટલી એવી ગુણવત્તાથી બનાવેલું કે 6 મહિનામાં આ તૂટી ગયું. અને પછીથી ફંડ આવશે, પછીથી એને રેનોવેટ કરવામાં આવશે. આ શા માટે છે? ઢોર માટે. ઢોર માટે છે. પાણીનો સ્ટોરેજ કેવી રીતે થશે અહીંયા? એ લાઈન દબાવેલી છે, પણ અત્યારે કનેક્શન કાપી નાખ્યું છે. 6 મહિના ચાલુ રાખ્યું, પછી આવાડો તૂટી જતા પાછું બંધ કરી નાખવામાં આવ્યું છે. લાઈન છે, મતલબ મોટર લાગેલું છે? આ પાણીની લાઈન લાગેલી છે. તો પાણી આવતું નથી. પાણી આવતું નથી. અહીંનું પણ હાલત ખસ્તી છે. ખરાબ છે. એ બન્યું ને 6 મહિના 4 વર્ષ પહેલા જ ચાલુ કર્યું હતું. 3-4 વર્ષ પહેલા 6 મહિના ચાલુ રહ્યું છે, પાછી આ બંધ જ હાલતમાં છે. 4 વર્ષ જ્યારે નવા ચૂંટાયેલા ધારાસભ્ય આવેલો હતો ત્યારે. હા, ત્યારે બન્યું છે, પછી બંધ જ છે. પછી 6 મહિના વીતી ગયા પછી તૂટી જવાથી એ બંધ કરી નાખ્યું છે. તો આનું રેનોવેશન કેમ નથી થયું? એ અમને બેન ખ્યાલ નથી. બસ મતલબ એમનો પણ જવાબ પંચાયત દ્વારા આપવામાં આવ્યું નથી, એમ કહું છું. તો પશુઓના પાણીનું વ્યવસ્થા નજીવી છે. એના સાથે સાથે તો આ પશુ કેટલા જાય છે? પશુઓની વ્યવસ્થા પાણી પીવા માટે તો નજીવી છે જ, પણ મનુષ્યોને માટે પણ આ સોચવા લાયક છે કે કેવી જગ્યા છે જ્યાં પાણીનો બૂંદ નથી અને લોકો સર્વાઈવ કરે છે. એ સોચવા લાયક પ્રશ્ન છે. કેમેરાની પાછળ મારા સાથી શુભમ પાંડે, કચ્છથી રાજમંત્ર.